નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. મિત્રો, હું તમને આજે શંકર ભગવાન શા માટે વાઘની ખાલ પહેરે છે તે વિશે થોડું જણાવીશ. તો વિડીયો આગળ વધારો તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. શિવ સાથે જોડાયેલા રહસ્ય જે આપણામાંથી કેટલાય લોકો આજે પણ નથી જાણતા, એવું જ એક રહસ્ય છે શિવના વાઘંબર હોવાનો, એટલે વાઘની ખાલને પહેરવાનો. ભોલેનાથ, ભોલે, શંભુ, શંકર એવા કેટલાય નામ છે શિવજીના. તેમાંથી એક નામ છે વાઘંબર. શિવનું આ નામ કેવી રીતે પડ્યું કે તે વાઘની ખાલ પહેરે છે, પરંતુ ભગવાન શંકર વાઘની ખાલ કેમ પહેરતા હતા તેને લઈને કેટલાય કહાની પ્રચલિત છે. ભગવાન શિવ એકમાત્ર એવા ભગવાન છે તેમના સ્વરૂપનું વર્ણન બહુ જ આશ્ચર્યજનક છે. ભોલેનાથના સ્વરૂપનું વર્ણન કરવામાં આવે તો તેમના એક હાથમાં ત્રિશૂળ છે, તો ત્યાં જ બીજા હાથમાં ડમરું છે. શરીર પર ભસ્મ લગાવેલી છે અને ત્યાં જ જટાઓમાંથી ગંગા વહે છે અને ગળામાં નાગ અને રુદ્રાક્ષની માળા છે. ભોલેનાથનું આ સ્વરૂપ દેખીને તમે પણ ઘણીવાર વિચાર્યું હશે કે છેવટે ભગવાન શંકર આવા કેમ છે, તે વાઘની ખાલ કેમ પહેરે છે? વાઘની ખાલથી શિવનો શું સંબંધ છે? શિવ વાઘની ખાલ પણ બેસેલા નજર આવે છે. શિવથી જોડાયેલા કેટલાક સવાલોનો જવાબ આપણે શિવ પુરાણમાં મળે છે. આમાં શિવ અને વાઘની ખાલથી જોડાયેલી એક કહાનીનો ઉલ્લેખ આવે છે. શિવ પુરાણના મુજબ ભોલેનાથ ભગવાન શંકર એકવાર બ્રહ્માંડમાં ફરતા હતા, ત્યારે જંગલથી જઈ રહ્યા હતા. તે નિવસ્ત્ર હતા, કારણ કે ત્યાં સુધી તે કાંઈ પહેરતા જ ન હતા. શિવને આવા દેખીને જંગલમાં રહેવાવાળા ઋષિ મુનિઓએ પણ તેમના રસ્તામાં ખાડો બનાવી દીધો, પરંતુ શિવ પોતાની ધૂનમાં મગ્ન થઈને આગળ વધી રહ્યા હતા. તેવામાં રસ્તામાં બનેલા ખાડામાં પડી ગયા. જેવી ઋષિ મુનિઓને ખબર પડી ત્યારે તેમને એક વાઘને ખાડામાં નાખી દીધો. ઋષિ ત્યાં સુધી ભગવાન શંકરનો મહિમા જાણતા ન હતા. તેમને લાગ્યું કે વાઘે માણસને મારી ખાઈ જશે. તો મિત્રો, આશા કરું છું કે તમને ખબર પડી ગઈ હશે કે શંકર ભગવાન શા માટે વાઘની ખાલ પહેરે છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને આ સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આ જ્ઞાનથી ભરપૂર રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષા બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.